સુરત જિલ્લાની અંદર ચોમાસાના 2 દિવસના ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે, જેની અંદર સરથાણા, સીમાડા, પૂણા, પર્વત, ગોદાદરા અને કુંભાર જેવા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી યથાવત રહેતાની સાથે જ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। જેમાં મેયર દક્ષિણ સીમાવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રાહત કાર્યો માટે સૂચનો આપ્યા છે, પરંતુ ચોમાસા પહેલાના તેમના દાવાઓ પોકળ સાબિત થયા છે, જેના કારણે નગરજનોની અંદર ભારે રોષ જોવા મળ્યો છે। મેયર અત્યારે अलग अलग વિસ્તારોની અંદર રાઉન્ડ પર નીકળ્યા છે। આપણી જોડે મેયર શ્રી ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની મુલાકાત લીધી છે? अलग अलग વિસ્તારોની અંદર કઈ રીતની પરિસ્થિતિ? જ્યાં જ્યાં પાણી ઉતરે છે એવી સોસાયટીમાં મુલાકાત અત્યારે લીધી છે। ત્યાં અત્યારે સફાઈને દવા છંટકાવની કામગીરી શરૂ છે। સીમાડાની આજુબાજુ 3-4 સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતર્યા, ત્યાં ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરવાસના વરસાદને કારણે સીમાડા ખાડી છે પેરેલલ જઈ રહી છે। સીમાડાની આજુબાજુના વિસ્તારમાં અત્યારે પાણી નથી ઉતર્યા, પણ જેમ જેમ સીમાડા ખાડીનો લેવલ ઉતરશે એમ આ વાલમનગરના 3-4 સોસાયટીનું પાણી એ પછી જ ઉતરશે। કયા કયા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે? વરાછા એ ઝોનમાં જ્યાં પાણી લોગિન થયા હતા ત્યાં, વરાછા બીમાં જ્યાં લોગિન થયા હતા તેવી બધી સોસાયટીમાં અત્યારે વિઝિટ લઈ લીધી। લોકો જણાવી રહ્યા છે કોઈ અધિકારી કે પાલિકા કમિશનર ગ્રાઉન્ડ પર દેખાયા નથી, એને લઈને શું કહેશો? બધા જ ઝોનમાં અત્યારે ઝોનલ ચીફ સહિતની ટીમ ફિલ્ડ ઉપર કામ કરી રહી છે અને મોનિટરિંગ પણ RII ના માધ્યમથી થઈ રહી છે। સાહેબ, એક વચન તમારા દ્વારા આપવામાં આવ્યું હતું, આ વખતે પાણી નહીં ભરાય, કઈ રીતની એને લઈને નિવેદન? 1 કલાકમાં 1 ઇંચ જેટલોની ગ્રહણ શક્તિ સ્ટ્રોમ ડ્રેનેજની હોતી હોય છે, પણ છેલ્લા 2 દિવસમાં મોન્સૂનનો 33% જેટલો વરસાદ સુરતમાં વરસી રહ્યો, તેના હિસાબે આ તારાજી સર્જી છે। અત્યાર સુધી કેટલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં? 133 લોકોને અત્યારે રેસ્ક્યુ કર્યા છે વિવિધ જગ્યા પરથી, અને અત્યારે તમામ જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય છે। લોકોને હવે હાલાકી ન પડે એની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવે? આવનાર સમયમાં આટલો વરસાદ પડે અને કઈ રીતે એક્શન લેવામાં આવે તેની માટે આવનાર સમયમાં મહાનગરપાલિકા દ્વારા એક એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે। લોકો જણાવી રહ્યા છે કે બોટ મારફતે અધિકારીઓ આવી રહ્યા છે, ફૂડ પેકેટ આપી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સેલ્ફી લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે। મને આપના ચેનલની માધ્યમથી ખબર પડી છે, એવા કોઈ અધિકારીઓ હોય તો એની સામે કાયદેસરના પગલાં પણ આવનાર સમયમાં ભરવામાં આવશે। લોકો ફોન કરી રહ્યા છે, જવાબ નથી આપવામાં આવતો, ફોન સ્વિચ ઓફ કરવામાં આવે? ના, મને તો કાલે 2 દિવસમાં 150 થી 200 ફોન આવ્યા છે। તમામ ફોન મેં લીધા છે અને જ્યાં જ્યાં અધિકારીઓ આપના ચેનલના માધ્યમથી મને જાણ થઈ, એવા કોઈ અધિકારી મને જાણ થશે તો તેની પર કાયદેસરના પગલાં પણ આવનાર સમયમાં ભરવામાં આવશે। બિલકુલ, તે ચોક્કસપણે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે તેવી વાત જે છે તે મેયર દ્વારા પણ કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે સ્થાનિક લોકો જે રીતના અધિકારીઓને ફોન કરી રહ્યા હતા ત્યારે અધિકારીઓ દ્વારા જવાબ ન આપવામાં આવ્યો હતો, તેના જ કારણે હવે મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો અધિકારીઓ દ્વારા આવું વલણ દાખવવામાં આવ્યું હોય તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। સાહિદ જગતાપ, GSTV, સુરત।